અત્રેની ઓફિસોથી 5 જિલ્લાના ડેટા કલેક્શનની કામગીરી થાય છે, જેમાં દેવભૂમિ દ્વારકામાં 22%, જામનગરમાં અંદાજે 38%, મોરબીમાં 50%, રાજકોટમાં 53% અને સુરેન્દ્રનગરમાં 40% ડેમ ભરાયેલા છે. ખાસ કરીને ઉનાળાની સિઝન છે, આવનારા સમયની અંદર શું આયોજન હશે? આપણે હાલમાં સિંચાઈની કામગીરી હોય ત્યાં સિંચાઈ માટે પાણી આપીએ છીએ. જે ડેમ વોટર સપ્લાય માટે રિઝર્વ છે તેમાંથી પાણી પીવા માટે આપીએ છીએ, અને કોર્પોરેશન કે નગરપાલિકા કે વોટર સપ્લાયની બોડીને રિક્વાયરમેન્ટ મુજબ સૌની વિભાગ દ્વારા પાણી ડેમોમાં ઠલવવામાં આવે છે. ડેમમાં હજી વિકટ પરિસ્થિતિ થાય તો આગોતરું આયોજન શું હશે? આગોતરું આયોજન જે મુજબ માંગણી હોય છે તે મુજબ સૌની વિભાગ દ્વારા જે તે ડેમમાં રિક્વાયરમેન્ટ મુજબ પાણી ઠલવવામાં આવે છે. ખાસ કરીને ક્યાં ક્યાં ડેમ ઉપર અત્યારે મધર રાખવાનું હોય છે? આપણા વોટર સપ્લાયના ડેમ જેમ કે આજી 1, 2, 3 છે, ભાદર 1 છે, એના ઉપર વધારે મધર રાખવાનું હોય છે, જે સિટી અને નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારને વોટર સપ્લાય પૂરું પાડે છે. આના માટે થઈને કાંઈ ખાસ કંટ્રોલ રૂમ કે કાંઈ ઊભું કરેલું હોય છે? અત્રેની કચેરીએથી જે તે લગત ડેટા ડેમના દિવસે ને દિવસે ડેટા એન્ટ્રી થતી હોય છે, અને આયોજન જેમ મેં અગાઉ કીધું એમ જે કોર્પોરેશનના બોડી હોય છે એ લોકોનું આયોજન હોય છે, રિક્વાયરમેન્ટ એ લોકોની વોટર સપ્લાયની એ મુજબ વિભાગ દ્વારા સૌની વિભાગ દ્વારા ડેમોમાં પાણી ઠલવવામાં આવશે.